તો ગીર સોમનાથના આપના ઉમેદવાર પર ફાયરિંગ થયાનો આરોપ છે। બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ આ ફાયરિંગ કર્યું છે। અજય બામણિયાની કારને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો। ઉનાના એમએલએ કાળુ રાઠોડ પર અજય બામણિયાનો આરોપ છે। ધારાસભ્યના માણસોએ ફાયરિંગ કર્યાનો અજયનો આરોપ છે। ઇજાગ્રસ્ત અજય બામણિયા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઘટનાની ગંભીરતા જોતા એફએસએલની ટીમ સ્થળ પર તપાસ કરી રહી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં ફાયરિંગના કોઈ પુરાવા નથી મળ્યા। આ કાળુભાઈ ચન્નાભાઈ રાઠોડ જે ઉના અને ગીરગઢડાના વિધાનસભાના ચાલુ એમએલએ છે એને કરાવેલ છે આ ફાયરિંગ એના મળતિયાઓ દ્વારા। મારી માંગણી એ છે કે આમાં પોલીસ તટસ્થ તપાસ કરે। જો પોલીસ લોકલ પોલીસ ન કરી શકતી હોય તો એમાં એસઆઈટીની ટીમ બેસાડે અથવા તો ગમે એજન્સીને સોંપે આ કેસ અને તટસ્થ તપાસ થાય। એમાં કાળુભાઈ ચન્નાભાઈ રાઠોડે જ આ કરેલું છે એ સાબિત થઈ જશે। અજયભાઈ બામણિયા ઉપર જે હુમલો થયો એક નિંદનીય વસ્તુ છે। લોકશાહીના પર્વની અંદર જ્યાં લોહિયાળ વસ્તુ છે એકદમ શું કે આ અત્યારે શોભતું નથી। એમાં ખરેખર જે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી જે રાજ કરી રહી છે અહીંયા, તો લોકોને કંઈક આશા છે કે હવે અમને કંઈક મળશે। તો હવે આ ગુંડાગર્દી ઉપર જે ઉતર્યા છે, જો કે ઉનાની જનતા જાણે જ છે કે ઉનાની જે સ્થિતિ છે ઉનાની જનતા જાણે છે। લોકો પાસે એક આશા બંધાણી છે કે આમ આદમી પાર્ટી આવી છે તો આવનારા સમયમાં કંઈક નવું થશે। લોકોની એક આશા છે, તો એ આશા ઉપર પાણી ફેરવવાનું કામ આમ આદમી પાર્ટી જે લોકો ઉતાર્યા છે એની પાસે છે, એની સામે આ લોકો ભારતીય જનતા પાર્ટી પાણી ફેરવવાનું કામ કરી રહી છે।